નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જ્યારથી ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચેતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારથી જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના વતની સ્વર્ગવાસી અહેમદ પટેલનો પરિવાર નારાજ હોવાના સમાચારો વહેતા થયા છે। એવી પણ વાતો સામે આવી રહી છે કે અહેમદ પટેલનો પરિવાર હવે કોંગ્રેસને સાથ નહીં આપે, પરંતુ હવે તો ખુદ વડાપ્રધાને પણ સ્પષ્ટ કહી દીધું છે કે અહેમદ પટેલનો પરિવાર પણ કોંગ્રેસને મત નહીં આપી શકે। તો ચાલો જાણીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રકારનું નિવેદન શા માટે આપ્યું। તો સૌપ્રથમ તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી ગઈકાલે પ્રચાર કર્યો હતો, જેમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધન વિશે અને કોંગ્રેસ વિશે અનેક વાતો કરી હતી, જેમાં ખાસ કરીને ગાંધી પરિવાર પર વડાપ્રધાન મોદીએ નિશાન સાધતા કહ્યું કે દિલ્હીમાં ગાંધી પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે। દિલ્હીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે, પરંતુ અહેમદ પટેલનો પરિવાર પણ કોંગ્રેસને મત નહીં આપી શકે। ભરૂચમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે। કોંગ્રેસના લોકો પર વિશ્વાસ કરી શકાય એવું છે જ નથી। કોંગ્રેસના લોકો ઘોષણા કરે છે કે અનામતને હાથ નહીં લગાવીએ। કોંગ્રેસ પાસે મુદ્દા અને વિઝન છે જ નથી। કોંગ્રેસની હરકતોને મતદારોએ જવાબ આપ્યો છે। 2019માં કોંગ્રેસે ચોકીદાર ચોરનો નારો આપ્યો હતો। કોંગ્રેસે રાફેલની મજાક ઉડાવી હતી। 2019 બાદ કોંગ્રેસે સતત મોદીનું અપમાન કર્યું છે। કોંગ્રેસના શહેજાદાએ મોદી અને ઓબીસી સમાજને ચોર કહ્યા હતા। 2024માં કોંગ્રેસે ગઠબંધન જૂઠાણા ફેલાવી રહ્યા છે અને અનામત ખતમ કરવાની કોંગ્રેસ અફવા ફેલાવી રહી છે। વિપક્ષના લોકો નકલી વિડીયો ફેલાવી રહ્યા છે। અનામત ખતમ કરવાનો કોંગ્રેસ અફવા ફેલાવી રહી છે। હું ડંકાની ચોટ પર દુનિયાને રેકોર્ડ પર કહું છું કે જ્યાં સુધી ભાજપ છે, જ્યાં સુધી મોદી છે, ત્યાં સુધી અનામતની રક્ષા કરીશું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।